ચલો ગાઈસ, મેં આજે બનાવવાની છું પહેલી વાર આ સિઝનમાં કંકોડાની શાક. તો અહીંયા આગળ મેં કંકોડા લઈ લીધા છે 250. એને મસ્ત ધોઈ લીધા છે. ધોઈને એક ડીશમાં કાઢી લીધા છે. અને એક ડુંગળી મેં મસ્ત ફોલી લીધી છે. હવે આપણે એને સમારી લઈએ. જો મેં સમારી લીધું છે મસ્ત. અને એક બાજુ મરચું લીલું અને લસણની પેસ્ટ, મસ્ત પેસ્ટ બનાવી દઈએ. પછી પેનમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે એને આપણે ગરમ થવા દઈએ. પછી એમાં નાખીશું જીરું થોડું ફ્રાય થાય પછી આપણે એમાં નાખીશું લીલું મરચું અને લસણની પેસ્ટ. મસ્ત થવા દઈશું. એકદમ સાતળી જાય પછી આપણે એની અંદર નાખીશું કંકોડા. પહેલાં ડુંગળી નાખીશું, પછી કંકોડા નાખીશું. મેં હાથથી જ વિડીયો શૂટ કર્યો છે એટલે એક હાથે મૂક્યું ને એક હાથે મેં તમને રેસીપી બતાવી છે, એક હાથે બનાવ્યું છે. એટલે ડુંગળી મારી સતળાઈ જાય પછી એમાં નાખીશું કંકોડા. તો વિડીયો થોડો હલે એમ તેમ તો ગાઈસ એમાં નહીં જતા, જોઈ લેજો ખાલી રેસીપી મેં કેવી રીતના બનાવું છું. તો એ કંકોડા તો આ સિઝનમાં જ મળે છે, પછી તો મળતા નહીં. તે થોડો ટાઈમ તો જ્યારે જે બહુ મોંઘા મળે પણ ખાઈ લેવાનું. સિઝનમાં જે વસ્તુ મળતું હોય એ વસ્તુ. પછી આપણે નાખીશું મીઠું નાખીને મસ્ત હલાવી લઈએ, સાતડી લઈએ થોડી વાર. પછી આપણે તેલમાં ફ્રાય કર્યું છે એમાં ઢાંકીને રહેવા દઈશું, ફ્રાય થવા દઈશું. અને વચવચમાં આપણે ચાળવતા રહેવાનું છે. જો ફ્રાય થઈને મસ્ત રેડી થઈ ગયું છે. જો કેટલું મસ્ત ચડીને બની ગયું છે. અને કોને કોને કંકોડાનું શાક ભાવે તે મને કોમેન્ટમાં બતાવજો. હવે મેં નાખું છું અંદર લાલ મરચું પાવડર, પછી મસાલો, ગરમ મસાલો હોય તો ગરમ મસાલો, તમારા ઘરમાં જે પણ હોય તે. મારા ઘરમાં ઘરે મેં બનાવેલો મસાલો છે. તમે મસાલો એટલો બધો ગરમ નહીં તો મેં નાખ્યો, માપ વગર નાખી દીધો છે મારા હિસાબથી. પછી મેં નાખી છે હલ્દી. હવે બધું આપણે મિક્સ કરી લઈએ બરાબર. મિક્સ કરીને થોડી વાર એને ફ્રાય થવા દઈએ, શેકાવા દઈએ મસાલો. એટલે મસાલો શેકાઈને એકદમ મસ્ત થઈ જશે. પછી આપણા કંકોડા બનીને રેડી થઈ જશે. અને અહીંયા આગળ મેં રોટલી બી બનાવી છે, પણ મારે વિડીયો કરવામાં સવારમાં મેં બનાવ્યું હતું, બહુ લેટ થતું હતું તો મેં ફટાફટ હવે આપણે થોડી વાર ઢાંકીને રહેવા દઈએ. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ. બાય.